આજકાલ ઝેનઝી વર્ડ વધારે ટ્રેન્ડિંગમાં છે. ઝેનઝીનો મતલબ શું થાય છે? જે લોકો 1945થી 1964 દરમિયાન જે જન્મ્યા છે તેને બેબી બૂમર તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન ઘણું પોપ્યુલેશન વધી ગયું હતું, એટલે કે ઘણા બાળકો જન્મ્યા હતા. તે દરમિયાન જન્મેલા લોકોને બેબી બૂમર કહેવા. તે પછી 1965થી 1979 જેન એક્સ કહેવામાં આવે છે. આ લોકો ધીમે ધીમે ડેવલપ થતા હતા. ત્યારે રેડિયો, ટીવી એવું ટેકનોલોજી થોડી એન્ટ્રી થઈ હતી. તે પછી 1980થી 1994 જેન વાય કહેવામાં આવે છે. ત્યારે હજી ટેકનોલોજીની શરૂઆત જ થઈ હતી. તે પછીની જનરેશન 1997 પ્લસની તેને ઝેન ઝેડ કહેવામાં આવે છે. ત્યારે ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ હતી. વાઈફાઈ, ફેસબુક, આ બધી ટેકનોલોજી આવી ગઈ છે અને તે શોર્ટમાં તેને જેનજી કહેવામાં આવે છે. જનરેશન ટેકનોલોજીને ડેવલપ કરશે. હવે 20 વર્ષ પછી જે જનરેશન આવશે તેને જેન આલ્ફા કહેવાશે. તો ભાઈ કમેન્ટ કરીને જણાવો કે તમે કઈ જનરેશનમાં આવો છો.